અને રાજ્યમાં હવે હાર્ટની દવા પણ નકલી હોવાનો પર્દાફાશ થયો છે। હાર્ટની નકલી દવાના વેચાણની ફરિયાદ પછી તંત્ર હરકતમાં આવ્યું। અમદાવાદ સહિત રાજ્યભરમાં 42 જેટલા સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા। નિકાર્ડિયા રિટાયર્ડ 10 મિલીગ્રામની નકલી દવાનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો અને તપાસ દરમિયાન 7.20 લાખની નકલી દવા કબજે કરવામાં આવી છે। હાઈ બ્લડ પ્રેશર અને એન્જાઇનમાં ઉપયોગમાં લેવાતી આ નકલી દવા જપ્ત કરવામાં આવી તો વેચાણ વધારવા માટે 20% ડિસ્કાઉન્ટ અપાતું હોવાનું પણ સામે આવ્યું છે। કંપનીના ડિસ્કાઉન્ટ કરતાં પણ સપ્લાયર્સ આપતા હતા વધારે ડિસ્કાઉન્ટ। તપાસમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ થયું હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। હૃદય બીપીની દવાઓ વર્ષે 229 કરોડનું વેચાણ થયો હોવાનો ખુલાસો થયો તો આ દવા કે જેના શંકાસ્પદ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ। બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે। જેબી કેમિકલના એક અધિકારી દ્વારા જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને કેટલાક સેમી હોલસેલરો કે જે વધુ ડિસ્કાઉન્ટ આપી રિટેલરોને આ કોમ્પિટિશનની અંદર વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે પ્રયત્ન થઈ રહ્યા છે એની ઉપર બહુ જ મોટો પર્દાફાશ થયો છે। ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ। અને ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી નમ્ર વિનંતી છે કે કેટલીક ચેઇન સ્ટોર્સો દ્વારા પણ આની તપાસ જો સેમ્પલ લેવામાં આવે તો હજુ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો પકડાશે અને આના સિવાયની પણ ઘણી દવાઓ છે જે ગુજરાતની અંદર આવી રીતે ઘુસાડવામાં આવે છે।